સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામસામે આવી ગયા છે. આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સામે થઈ રહેલી પોલીસ ફરિયાદોને લઈ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગયા હતા, જ્યાં તેમની અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો છે. ઈસુદાન ગઢવીની અટકાયતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરતા ગુજરાતનું રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. પીઆઈ સાહેબ ક્યાં ગયા છે? બોલો. કેટલા વાગે બહાર ગયા છે? તપાસમાં ગયા છે, ઘરે ગયો? બીજા કોઈ છે? સબ ઇન્સ્પેક્ટર તમે છો? સાહેબ ફોન કરો. નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી, પીએસઆઈ ઉપર ઉપર ચાર્જમાં છે. રેગ્યુલર ક્યાં સાહેબ છે? જોશી સાહેબ છે ને, તો જે ફોન કરો ને, બોલાવો ને સાહેબ. મારી રાજકીય એમએલસી અમારી યુનિવર્સિટી ફરિયાદ થઈ છે. કાલે 112 નો ફોન કર્યો કે રાત્રિમાં કે સવાર નહીં પણ આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવામાં. ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. પીઆઈસી હોય તો પેલા પીએસઆઈ હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો, ત્યાં સુધી પીઆઈસી વાત કરે ત્યાં સુધી. આપણે બીજા ઘણા કામ છે, માત્ર ભાજપ પડા કેમ આપણે કરવાનું થતું નથી. બે ખુરશી લઈ લ્યો થોડી. બેઠા અમે સાહેબ મારી એમએલસી નંબર રાતના ઘડિયાળ કાલે આ લોકોએ બે જણાને ઉભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ ઈસુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું હું ઉપાડીશ. વકીલ સાહેબ જો ને આને એન્ટ્રી કઈ ને કરી દીધી વિપતની. અટક કરેલ શાંતિ બતાવે છે. આમાં બનાવ કેટલા અટક આ ફરિયાદ કેટલા નંબર ની અંડર સેક્શન અરેસ્ટ મેમો ભર્યો છે. એફઆઈઆર નંબર બીજું કયું છે આપણા સ્ટાફમાં? સાંજે કોણ હતું? કાલે હાલ કમ્પ્લેન રામસિંહ ચાવડે. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈને રોટલો ભણાવવા માંગતા નથી, પણ આવી રીતે હાથા છો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ અમે પાછી કેટલી લો ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે, કેટલા વાગે? તમે સબ ઇન્સ્પેક્ટર ને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવાનું પીએસઆઈ. અમે છે ને 8:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ થશે. 8 બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં, તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી.
નહીં કરવાનું હોય 2-5% રાખવાનું હોય પણ સાહેબ, એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની થઈ જાય અઠાવન- બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે કોર્ટ અદાલતમાં શું કહેશો તમે તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના તમારી એકેની નોકરી નહીં રહે આમાં તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે અને માત્ર અહીંયા નથી બન્યું ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે સેમ મોડસ ઓપરેન્ડી અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો બાકીના પોલીસનું તો ગોળી લઈશ તમે યાર તમે બધા સારા વ્યક્તિઓ છો આપણા પરિવારના સભ્યો છો અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા યાર. માણસો ઉભા કરો ફરિયાદ લખાવડાવવા માટે એને કહો ધમકી મારો ફરિયાદ લખાવડાવે અહીંયા ફરિયાદ લખશે કોઈ અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે જ ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા 2 લોકોની 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે મેં કીધું શું થાય અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે કઈ બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી અને દારૂ નાડાની મને બધી લિસ્ટ આપો હાલો આપણે રેડ કરીએ હવે તમે અને કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ કરે છે? ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ એ તો એને કીધું છે ને સ્ટાફ જ બોલાવે ને આપણે તો એને કઈ રીતે બોલાવી તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામોગામ કામ કરે છે કંપનીઓમાં કામ કરે છે તો એનું પોલીસ વેરિફિકેશન ના ના એમને પુરાવા જોતા હોય તો હું 1000 હું પુરાવા દઉં કે અહીંયા તમે કેટલા હજાર માણસો કામ કરે છે મારી તો સરકારથી? લેખિતમાં ફરિયાદો એટલી છે. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધી ડરી ગઈ છે કે રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી. ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી. પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી. આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે. અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા. અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે. દાદાગીરી, ગુંડાગીર્દીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા. ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે. આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે. હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે. જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે. જય જય ગરવી ગુજરાત.